મિત્રો, મારું નામ આદિત્ય છે. હું ગુજરાત યુનિવર્સિટીના વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટ કોર્સનો વિદ્યાર્થી છું. મિત્રો, અમને અત્યારે અમારા વિભાગમાંથી અલગ અલગ સંસ્થાઓની મુલાકાતે મોકલ્યા હતા. તો એનામાંથી અમે એક સંસ્થામાં ગયા જેનું નામ સીએમ વિદ્યાલય છે. મિત્રો, આ વિદ્યાલય અમદાવાદના આંબાવાડી એરિયામાં આવેલી છે. મિત્રો, કહેવાય ને કે એ શાળામાં અમે ગયા અને અમને અમારું બાળપણ બહુ યાદ આવી ગયું. કારણ કે ત્યાંના વિદ્યાર્થીઓ નાના નાના જોઈને જેવી રીતે એ મેદાનમાં રમતા હતા ને એવા જ એક સમયે અમે પણ મેદાનમાં રમતા હતા. એ એરિયા 72 વીઘામાં ફેલાયેલો છે. ત્યાં બાળકોના બધી જ રીતે કહેવાય ને કે બાળકોને બધી જે રમતોમાં એમને શોખ હોય એ રમતોના અલગ અલગ પ્રકારના ગ્રાઉન્ડ છે. જેવી રીતે કે વોલીબોલ, ફૂટબોલ, ક્રિકેટ, હોકી, સ્વિમિંગ, રેસિંગ ટ્રેક, આવા અલગ અલગ પ્રકારના ટ્રેક પણ છે. કારણ કે બાળક ભણવાની જોડે જોડે બાળકનો શારીરિક અને બૌદ્ધિક વિકાસ પણ જરૂરી છે. મિત્રો, એ શાળામાં ગયો અને ત્યાર પછી મને એક અલગ જ અનુભવ થયો કે ત્યાંના બધા વિદ્યાર્થીઓ એકબીજા પર નિર્ભર હતા. જેવી રીતે કે આપણે જોઈ શકીએ છીએ કે કોઈ શિક્ષક ન આવે તો ક્લાસમાં શું કરતા હોય વિદ્યાર્થી? અવાજ કરતા હોય. પરંતુ ત્યાં પીટીસી કોલેજ પણ ચાલે છે, બીએડ કોલેજ પણ ચાલે છે. પીટીસી એટલે એક પ્રકારનું શિક્ષક બનવાનું. એટલે શું મિત્રો કે ત્યાંના વિદ્યાર્થીઓ ઘણી વખત એમની ઇન્ટર્નશિપ માટે એ શાળાના વિદ્યાર્થીઓને પણ ભણાવતા હોય છે. એટલે એક રીતે મોટા બાળકો નાના બાળકોને ભણાવીને પોતાનો એક પ્રકારનો એક્સપિરિયન્સ કરતા હોય છે. મેં જોયું કે ત્યાં બધા માટે રૂલ્સ એક સરખા જ છે. આપણે જોઈએ કે પ્રાર્થનામાં આપણે આવ્યા તો શિક્ષક માત્ર વિદ્યાર્થીને ઊભો રાખશે એ લેટ આવ્યો એ કારણે. પણ આ શાળામાં અલગ જ હતું કંઈક કે શિક્ષક પણ લેટ આવે તો પણ એ બહાર ઉભા રહે. નિયમો બધા માટે સરખા હતા. ત્યાં કોઈને પણ અલગ માનવામાં ન આવતો હતો. બધાના ચંપલ લાઈનસર ગોઠવાયેલા હતા. બધા કહેવાય ને કે એકબીજાને ભાઈ બહેન, મોટા હોય તો ભાઈ ને બહેન કરીને બધાને, નાના મોટાને બધાને એક સમાન ભાઈ બહેન કરીને પુકારતા હતા. ત્યાંના પ્રિન્સિપલ શ્રી ભગવાન સર જોડે મારી મુલાકાત થઈ. હું સંસ્કૃત મીડિયમનો વિદ્યાર્થી હતો. કારણ કે હું બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનો પ્રાચ્ય વિદ્યાર્થી રહી ચૂક્યો છું. તો સરે મને બાળકો વચ્ચે થોડોક એમણે મારો પરિચય કરાવડાવ્યો. ત્યારબાદ તેમણે મને કહ્યું કે થોડુંક આપ પણ જ્ઞાન આપો. ત્યાં મને કહેવાય ને કે એક પ્રકારનો લેક્ચર લેવાનો પણ મને મોકો મળ્યો. બધા બાળકો જોડે વાતચીતો થઈને મને પણ મારું બાળપણ યાદ આવી આવ્યું. ત્યારબાદ પછી કહેવાય ને કે શાળાના કેમ્પસમાં ગયો. શાળાના કેમ્પસની અંદર એક ખૂબ જ સુંદર મજાનું તળાવ છે, પછી બગીચા પણ છે. નાના બાળકો માટે રમતના સાધનોને બધી અલગ અલગ પ્રકારની એમની વ્યવસ્થાઓ કરી રાખી છે. એટલે કહેવાય ને કે એક રીતે બાળકનું શારીરિક પણ વિકાસ થાય, બૌદ્ધિક વિકાસ પણ થાય. ત્યાંના બાળકોને પ્રોજેક્ટર ઉપર નથી ભણાવવામાં આવતું. ત્યાંના બાળકોને બોર્ડ ઉપર જ ભણાવવામાં આવે છે. અને ત્યાંના બધા જ બાળકો પ્રેક્ટિકલ રીતે તૈયાર થાય તે માટે ત્યાંના શિક્ષકો ખૂબ જ મહેનત કરે છે. ત્યાંના બાળકોને અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ પણ શીખવાડે છે. જેવી રીતે કે અત્યારે હું ગયો હતો તે સમયે વૈજ્ઞાનિક મેળો હતો. એટલે વૈજ્ઞાનિક મેળામાં બધા બાળકોએ એમની અલગ અલગ વસ્તુઓ બનાવી હતી. કોઈ ટપક સિંચાઈ પદ્ધતિ પર કાર્ય કર્યું હતું. બધા અલગ અલગ કાર્ય કર્યા હતા. એટલે એક રીતે બાળકોને કહેવાય ને કે એમનો પ્રોજેક્ટ પણ બનાવતા આવડે ને બધી રીતે એમનો વિકાસ થાય. તે માટે ત્યાંના શિક્ષકો પણ ખૂબ જ મહેનત કરી રહ્યા છે. ત્યાર પછી એવી વાત મળી કે ત્યાંના જે વિદ્યાર્થીઓ છે તેમનો વોલીબોલની અંદર આખા અમદાવાદની અંદર સર્વપ્રથમ નંબર આવ્યો. એટલે એ રીતે ત્યાંના વિદ્યાર્થીઓ રમતમાં પણ ખૂબ જ આગળ છે. કહેવાય ને કે જ્યારે આવી સ્કૂલ મળે ત્યારે વિદ્યાર્થીઓ કહેવાય ને કે એમને ભણવાની બહુ જ ઈચ્છા થતી હોય. ત્યાંના નાના નાના બાળકો સાથે પણ મારો પરિચય થયો હતો. ત્યાંના બાળકો મને ભાઈ કરીને જ સંબોધન આપતા હતા. અને કહેવાય ને કે ત્યાં જમતા પહેલા શ્લોકનો પઠન કરતા, પ્રાર્થના કરતા ભગવાનને. ત્યાર પછી ત્યાંના બાળકો જમતા હતા. કહેવાય ને કે ખૂબ જ સરસ મારો અનુભવ રહ્યો આ સંસ્થા પ્રત્યે. અને જો આપની પણ ઈચ્છા હોય તો એક વખત આ સંસ્થાની મુલાકાતે જવું. ધન્યવાદ.